પાટણમાં ફરી એકવાર બીયુ પરમિશન મુદ્દે માહોલ ગરમાયો છે। બસ સ્પોટની બીયુ પરમિશન મુદ્દે એક મોટો વિવાદ થયો। ધારાસભ્ય કિરીટ પટેલે સંકલન સમિતિમાં સવાલ ઉઠાવ્યો। કિરીટ પટેલે ચીફ ઓફિસર સામે આકરા પ્રહાર કર્યા। હિરલ ઠાકરે આક્ષેપો સામે વળતા પ્રહાર પણ કર્યા। તો બસ સ્પોટ ઝડપથી શરૂ કરવા પરમિશન અપાઈ હતી। મારી સામે કોઈ કાર્યવાહી થઈ શકે નહીં, હિરલ ઠાકરે કહ્યું। પુરાવા ન આપે તો બદનક્ષીનો દાવો કરવાની પણ તેમણે વાત કરી। તો પાટણમાં બીયુ પરમિશન મુદ્દે હવે રાજકારણ ગરમાયું છે। ઓડીપીએસના કાયદા હેઠળ જે પરવાનગી છે એ ચડાવવા માટે પણ આર્કિટેક્ટે અમારી સાથે પ્રામાણિકતા દેખાડી, એને નથી દેખાડી, એટલે અમે એનું લાયસન્સ રદ કરી નાખ્યું છે। એની સામે અમે કાર્યવાહી કરી, અમે એને નોટિસ આપી છે અને અમે પરમિશન રદ કરી દીધી છે। અત્યારે એક જ માળની પરમિશન છે, બસ સ્ટેશન ચાલુ રહે એટલા પૂરતી અમે પરમિશન આપીએ, કોઈના કોમર્શિયલની કોઈની પરમિશન અમે આપી નથી, રદ કરી દીધી, અને તો મારા કાયદામાં જોગવાઈ છે। આટલી જ ચર્ચા થઈ હતી એટલે સરે એવું કીધું કે તો પછી તમે તમારા જે કોઈ જવાબદાર સ્ટાફની સામે તમે કોઈ તપાસ કે આ તે કર્યું? એટલે મેં કીધું સર હવે તમને કહું કે જે આર્કિટેક્ટ હતો એનો ફાધર જ સર્વેયર હતો। ઓડીપીએસના કાયદા હેઠળ ધારાસભ્ય કિરીટભાઈ અમારી સાથે અત્યારે જોડાઈ ગયા છે। કિરીટભાઈ, સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। બીયુ પરમિશનને લઈને વિવાદ શું હતો, મુદ્દો શું ઉઠાવ્યો, તમને સામે જવાબ શું મળ્યો? જો બેન, અમારા ગઈકાલે જે સંકલનની મીટિંગ હતી એની અંદર મહત્વના બે મુદ્દા હતા। પહેલો મુદ્દો હતો કે પાટણનું જે નવું બસ સ્ટેશન બન્યું એના બીયુ પરમિશન અંગે કોઈ પણ નગરપાલિકાના ચીફ ઓફિસર દ્વારા બીયુ પરમિશન આપવામાં આવે છે, અને એ બીયુ પરમિશનની પદ્ધતિ એવી છે કે ઓનલાઈન અરજી થાય, અને ઓનલાઈન અરજી થયા પછી જે પણ બિલ્ડિંગ બનાવ્યું છે એનું સ્થળ નિરીક્ષણ થાય, અને જે પ્લાન અને એના નકશા મંજૂર થયેલા હોય એટલા પ્રમાણે આ બાંધકામ થયું છે કે નહીં એ જોયા પછી ચીફ ઓફિસર એનું બીયુ એટલે બિફોર યુઝ પરમિશન આપતા હોય છે। પાટણનું જે બસ સ્ટેશન બન્યું એની અંદર ટોટલ 821 દુકાનો હતી, અને એ દુકાનોની અંદર માત્ર પહેલો અને બીજો માળ એ બનેલા હતા, બાકીના ઉપરનું કામકાજ ચાલુ હતું। છતાં પણ ચીફ ઓફિસરે 1 થી 5 માળની કુલ 821 જે દુકાનો હતી એનું બીયુ પરમિશન આપી દીધું, અને એમને જે ફોર્મ હતું એની અંદર લખ્યું, એમની સહી કરી કે જે દિવસે આ કંપનીનો એમને લેટર મળ્યો એ દિવસે એમને સ્થળ મુલાકાત કરી 12:37, અને એ દિવસે બીયુ પરમિશન આપી દીધું। કિરીટભાઈ, જયારે ભાજપના લોકોએ વિરોધ કર્યો કે આ બાંધકામ અધૂરું છે, તો 1 મહિના પછી એ બીયુ પરમિશન 3જા, 4થા અને 5મા કિરીટભાઈ, તમારી સામે બદનક્ષીનો દાવો કરવાની વાત કરવામાં આવી છે, હિરલ ઠાકરે કહ્યું। જો લોકશાહીની અંદર બેન બધાના અધિકાર છે, જેને જે કરવું હોય એ કરી શકે, બરાબર, પરંતુ તમે ચીફ ઓફિસર તરીકે એક બાજુ સહી કરો છો કે મેં આ તારીખે સ્થળ મુલાકાત લીધી, અને સ્થળ મુલાકાત લીધા પછી મેં તપાસ કરી છે અને બાંધકામ પૂર્ણ થયેલ છે નકશા મુજબ, તો પછી તમારે એનું બીયુ જો પૂર્ણ થયેલું હતું તો તમારે બીયુ પરમિશન કેન્સલ કરવાની શા માટે જરૂર પડી? આજે પણ કામકાજ ચાલુ છે। એટલે જ્યારે ભાજપના જ કોર્પોરેટરે વિરોધ કર્યો ત્યારે આપી દીધું, એમનું રદ કર્યું, તો એની જવાબદારી કોની? ચીફ ઓફિસર તરીકે તમે બેન એને બીયુ પરમિશન આપ્યું, અરે બીયુ પરમિશન દુકાનો વેચાઈ જાય। કિરીટભાઈ, ટૂંકમાં જવાબ તમારી સામે બદનક્ષીનો દાવો થાય તો શું કરશો? દુકાનો લીધી છે એનું શું? ટૂંકમાં જવાબ, તમારી સામે બદનક્ષીનો દાવો થાય તો શું કરશો? લોકશાહીની અંદર બદનક્ષીનો દાવો જે કરવો એ કરે, અમે કાયદાના અધ્યાપક છીએ, એ પ્રમાણે લોકશાહીની અંદર જેને જે કરવાનો અધિકાર છે ને અમને અમારી પાસે। કિરીટભાઈ, આપ અમારી સાથે જોડાયા, આપનો આભાર।